જે મનાવી રહ્યું છે તે છે આસ્થાનો આ મહાકુંભ। ઉત્તર પ્રદેશ પ્રયાગરાજની ભૂમિ જ્યાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, મોટી માત્રામાં ધસારો વધતો જઈ રહ્યો છે અને મૌની અમાસે મહાસ્નાન માટે ત્યાં ભાવિકો ઉમટી પડ્યા। મહાકુંભના તમામ રસ્તા પર ભયંકર ભીડના દૃશ્યો। સંપૂર્ણ મેળા વિસ્તારને જાહેર કરાયો નો વ્હીકલ ઝોન। પગપાળા જતા યાત્રીઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે। બુધવારે 10 કરોડ લોકો સંગમમાં ડૂબકી લગાવે તેવી શક્યતા છે। 144 વર્ષ બાદ વિશેષ સંયોગ સાથે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ મહાકુંભ મેળાનો પ્રારંભ થયો। ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 15 કરોડ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે। પરંતુ હાલ કુંભ મેળામાંથી કંઈક એવા દ્રશ્યો સામે આવ્યા કે જેવા પહેલાં ક્યારેય નથી જોવા મળ્યા। આવતીકાલે મૌની અમાસનો દિવસ છે, જે કુંભમાં મહાસ્નાન માટે મહત્વની તિથિઓમાંથી એક છે। ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવી રહ્યા છે। મહાકુંભમાં જાણે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એ હદે ભીડ જોવા મળી કે ચાલનારાઓ પણ એકબીજાને અથડાઈને આગળ વધી રહ્યા છે। મૌની અમાસ એ અમૃત સ્નાનનો પણ દિવસ છે, જેના પગલે લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે। કુંભ મેળાના ત્રિવેણી માર્ગ, કાલી માર્ગ, શાસ્ત્રી બ્રિજ, નાગ વાસુકી રોડ તમામ રસ્તાઓ પર હકડેઠઠ મેદની જોવા મળી રહી છે। શ્રદ્ધાળુઓની ભીડને જોતા સંપૂર્ણ મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો। મોટા વાહનો જ નહીં, ટુ વ્હીલરનો પ્રવેશ પણ પ્રતિબંધિત છે। મેળામાં ભીડ એ હદે વધી ગઈ છે, કારણ કે વારાણસીથી પ્રયાગરાજ આવનારા તમામ વાહનોને અંદાવા રિંગ રોડ પર રોકી દેવામાં આવે છે અને તે જ રીતે કાનપુરથી આવનારા વાહનોને નહેરુ પાર્ક પાસે રોકી દેવામાં આવ્યા। લખનૌ, પ્રતાપગઢ અને ગોરખપુરથી આવનારા વાહનોને શાંતિપુરમ પાસે જ અટકાવી દેવામાં આવ્યા છે।